નવપ્રવાહ ન્યૂઝ સમયની સાથે અફવા નહીં ફક્ત સમાચાર। નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। દર્ભાવતી નગરીમાં બિલ્ડરો બન્યા બેફામ। દર્ભાવતી નગરીમાં પોલીસ સ્ટેશન પાછળ રાઠોડિયા ફળિયા પાસે તળાવ કોની મંજૂરીથી પૂરવામાં આવ્યું? આ તળાવની બાજુમાં રાઠોડિયા ફળિયામાં 2 થી 3 પેઢીથી ઝૂંપડપટ્ટીમાં આદિવાસી ગરીબ જનતા રહે છે। તેઓ નગરપાલિકામાં વેરો પણ ભરે છે। ત્યારે ડભોઈના સ્થાનિક બિલ્ડર 3 વર્ષથી માપણી કરી રહ્યા છે અને વર્ષોથી ઝૂંપડપટ્ટીમાં રહેતા આદિવાસીઓના ઘરમાં રાત્રિના 8 વાગે ગેરકાયદેસર રીતે માપણીના ખૂટા મારે છે અને ગરીબ આદિવાસી જનતાને સ્થાનિક બિલ્ડર જણાવે છે કે તમારી ઝૂંપડીમાં 5 ફૂટ સુધી તોડી નાખો, નહીં તો ટૂંક સમયમાં જેસીબી લાવીને તમારી ઝૂંપડી તોડી નાખીશું। તો આમ જનતામાં ચર્ચાનો વિષય એ બનવા પામ્યો છે કે આવા બિલ્ડરો કયા મોટા સ્થાનિક માથાના ઇશારે ગરીબ આદિવાસી જનતાનો ભોગ લઈ રહ્યા છે અને આ રાઠોડિયા ફળિયાની આદિવાસી જનતાને વહારે કયા કોર્પોરેટર કે રાજકીય માથાઓ તેઓને બચાવે છે તે જોવાનું રહ્યું। મોટો સવાલ એ છે કે સ્થાનિક તંત્રના અધિકારીઓ પણ આંખ આડા કાન કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે। તો આ બાબતે ગેરકાયદેસર તપાસ કરી રાઠોડિયા ફળિયાના આદિવાસી લોકોને ન્યાય મળે એ માટે તંત્રએ ગેરકાયદેસર બિલ્ડર માપણી કરતા હોય તેઓને રોકી ગરીબોને ન્યાય અપાવવા માંગ છે। જોતા રહો સત્યની સાથે નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ। મારું નામ ઉષાબેન રાજુભાઈ રાઠોડિયા છે અને હીરા ભાગોર સરકારી દવાખાના પાછળ અમે રહીએ છીએ અને કેટલા વર્ષોથી અમે રહીએ છીએ અને અહીં તળાવ હતું વાળામાં તે પૂરણ કરી દીધું છે અને અત્યારે એ કઈ જગ્યાએ બિલ્ડરોએ મકાનો બાંધવા સારું વેચાણ જગ્યા કરવા સારું અમારી ઝૂંપડપટ્ટીમાં રાતે 8 વાગે આવીને ખીલા મારી ગયા છે। તે અમને હવે એવું કહે છે અમે કેટલા વર્ષથી રહીએ છીએ અગાડી તો એ લોકો એવું કહે છે કે તમારી ઝૂંપડપટ્ટી હવે તોડવામાં આવશે, અડાળા તોડી નાખો અને અમારા વારામાં ખીલા મારી ગયા છે તો અમારે નવા ધોવાની સુવિધા બધી જગ્યા જતી રહે છે તો અમે કઈ જઈશું હવે? અને રાઠોડિયા વાગામાં અમે રહીએ છીએ અને કેટલા વર્ષોથી તળાવ હતું એ બધું હવે પૂરણ કરી દીધું છે અને હવે આ જગ્યા વેચવા માટે લોકોએ પૂરણ કર્યું છે તો સરકારી જગ્યા પર રહીએ છીએ અને સરકારી વેરો ભરીએ છીએ। કેટલા વર્ષોથી અમે રહીએ છીએ અને હવે આ લોકો અમને અહીંથી હટાવવાનું કહે છે તો અમે કઈ જઈશું? મારું નામ આશીષ રાવળ છે। અમે રાઠોડ ફળિયા વિસ્તારમાં રહીએ છીએ અને વર્ષોથી પેઢીઓની પેઢીઓ આગળ વીતી ગઈ। અત્યારે પરિસ્થિતિ એવી છે કે પહેલાં રાઠોડ ફળિયાની સામું એટલે કે જે વઢવાણાથી નાવજી ભાગોથી વઢવાણા રોડ પર રસ્તામાં રાઠોડ ફળિયા છે ત્યાં પહેલાં તો તળાવ જેવું હતું। હવે આજથી 3-1 વર્ષ પહેલાં ધીમે ધીમે બધા પુરાણ કરતા આવ્યા અને પુરાણ પૂરું થઈ ગયું। ત્યાર પછી માપણી કરી છે। પહેલાં તો માપણી એ લોકોની આ રાઠોડ ફળિયાના જે ઝૂંપડપટ્ટી વિસ્તાર છે એને બહારથી હતી। પછી અત્યારે ગઈકાલે એટલે કે તારીખ 28 તારીખના રોજ રાતના કંઈક 8-1 વાગતા ખબર નહીં કઈના અધિકારીઓ હશે કે કોઈ પરવાનગી 8 વાગ્યાની આપી। 8 વાગે માપણી કરવા આવ્યા અને એમ કહે છે કે એ લોકોના ઘરની અંદર પેસી ગયા ને ત્યાં આગળ ખીલા માર્યા માપણી કરીને કે એવું કહેવામાં આવે છે કે અમારી માપણી ત્યાં અંદર સુધી આવે છે। તો પ્રશ્ન એવો છે કે તળાવ ખરેખર માલિકીનું છે કે નહીં? બીજી વાત કે જે લોકો અહીંયા આગળ વસે છે સરકારી જગ્યા છે અને એ લોકો મિલકત વેરો ભરતા જ આવ્યા છે નગરપાલિકાની અંદર, તો આ માલિકીની અંદર ક્યાંથી આવે? અને બીજી વાત કે આ વિધર્મીઓ ખબર નહીં ક્યાંથી આવ્યા છે ને બિલ્ડરો કે જમીન પચાવી ડભોઈની અંદર ચાલતું જ આવ્યું છે કે જગા પચાવો અને ગરીબોને ઘર હોયથી ચાલતું જ આવ્યું છે। હવે એવો સ્ટન્ટ આજે રાઠોડ ફળિયામાં આવી ગયો છે અને અહીંની ગરીબ જનતાને રાતે 8 વાગે આવીને ખબર નહીં કયા અધિકારીઓ હતા કે 8 વાગે એમને કોને પરમિશન આપી કે માપણી કરવાની? રાતે 8 વાગે મેં અત્યાર સુધી નહીં જોયું કે રાતે 8 વાગે કોઈક જગ્યાએ માપણી થાય કે કોઈક રેવન્યુ ડિપાર્ટમેન્ટવાળું આવ્યું હોય। અત્યારે પરિસ્થિતિ એવી છે કે ઘરની અંદર બેસીને આ લોકોને ધમકી આપવામાં આવે છે કે જો આમાં થોડાક સમયની અંદર આ જાતે તોડી નાખો ને તો અમે આવીને આગળ તોડી નાખીશું। તો ખરેખર આની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને
આ જે ગરીબ લોકો છે રાઠોડ ફળિયા વિસ્તારમાં જે લોકો રહે છે એમને ખરેખર ન્યાય મળવો જોઈએ.